શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં છેલ્લા ઘણા સમયથી સ્પોર્ટ બાઇકની ચોરી થતી હતી એવું ઝોન 1ની એલસીબીની ટીમના ધ્યાનમાં આવેલું। આ માટે કોઈ સ્પેસિફિક ટોળકી ફક્ત ને ફક્ત સ્પોર્ટ બાઇક ટાર્ગેટ કરી તેની ચોરી કરે છે એ વાત નક્કી થતાં જે ખાસ વિસ્તારોમાંથી સ્પોર્ટ બાઇકની ચોરી થતી હતી તેના સીસીટીવી ફૂટેજ તપાસવાનું ચાલુ થયું। ઘણી મોટી સંખ્યામાં સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવ્યા। એમાંથી કોઈ એક સ્પેસિફિક જગ્યાએ 3 વ્યક્તિઓ પાર્ક કરેલા બાઇક ચોરી કરી અને નીકળી જતા નજરમાં આવેલા। સુનિલ કુમાર નામનો જે આરોપી છે એ સમગ્ર અમદાવાદના મોટાભાગે પશ્ચિમના વિસ્તારોમાં જ્યાં લાંબા સમયથી બાઇક પાર્ક કરેલા હોય અથવા જનરલ પાર્કિંગ એરિયામાં 4 કલાક 5 કલાક જેવા સમય સાથે બાઇક પાર્ક કરેલા રહેતા હોય એવી જગ્યાઓ શોધી કાઢવાનું કામ મુખ્ય સુનિલ કુમાર નામના આરોપીનું રહેતું હતું।